ઉસ્માનભાઈ મનવા મને ટ્રાન્સપોર્ટનું નામ છે ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ મોડાસાનો નોમચીંગ મોણસું મી ને મોડાસાના મુસ્લિમ લોકો જાગો 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 મોડાસાના અંદર મારી અરજી આરોગ્ય મંડળના થ્રુ આપી પહેલાં આરોગ્ય મંડળમાંથી પછી મી જે મીડિયાના અંદર સત્યની વાત કરવા ગયો તો આ લોકોને પોલીસ ચોકીના અંદર રાત્રે 11:30 વાગે મારા નામની અરજી આપી એના પહેલાં 2 અરજી ઓલરેડી વસીમ ડૉક્ટરની ઇબ્રાહિમ ભુરાની અરજી ને ત્રીસરી મારી અરજી સમાજના અંદર આરોગ્ય મંડળ ટ્રસ્ટ ચલાવશે કે લોકોની અરજી આવે છે મી સચ્ચાઈના આગળ વધવાનો માણસ છે સચ્ચાઈ બોલે મી કોઈથી બીતો નથી ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ મોડાસાના અંદર આજ કૌભાંડ ચાલી રહ્યો છે સસ્તાઓ આવી ગઈ પીપલ્સ આવી ગઈ બેકો આવી ગઈ કોઈ બી વસ્તુના અંદર આવી ગઈ હર વસ્તુના આજ ચાલી રહ્યું છે મોડાસાના અંદર જે માણસ બોલે છે એનો અવાજ દબાઈ દેવામાં આવે છે એનો અવાજ બિલકુલ દબાઈ દીધા લોકો એનો અવાજ દબાવવામાં આવ્યો છે ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ વાળો બીવારો માણસ નથી મર્દ માણસ મર્દ અમારા કોઈ લાભ લેવો નથી ગરીબ માણસને ને મધ્યમ વર્ગના માણસને લાભ મળવો જોઈએ અમારો કોઈ રાજનીતિ રાજકારણ લડવાની કોઈ ગણતરી નથી અમારી અમારા 2 ટાઈમના રોટલા મળી ગયો છે અલ્લાહનો શુકર છે મધ્યમ વર્ગનો માણસ ગરીબ માણસને એને ફાયદો થવો જોઈએ 30 રૂપિયાનો કેસ 300 રૂપિયા કેસ મેડિકલમથી રૂપિયા ચોલ લેવાના તોથી રૂપિયા ચોલ લેવાના આપણે ટ્યુબ લાઇટ લગાવો એના ડબલ પૈસા લેવાના પેલું લગાવો એના ડબલ પૈસા લેવાના તમારા બાપની જાગીર નથી મોડાસાના સમાજને આ લોકો કઈ દિશાના અંદર લઈ જવા માગે છે એ લોકોને હાજર અલ્લાહનો કે કોઈનો ડર છે નહીં અત્યારે એમની પોતાની ખીચડી પકાઈ રહ્યા છે ના લોકો અત્યારે એવું થઈ ગયું છે હર વસ્તુના અંદર આરોગ્ય મંડળ કયો મંડળીઓ કયો બેકો કયો સંસ્થાઓ કયો એમની પોતાની વોટ બેક કરી લીધી છે હર વસ્તુના અંદર એમની પોતાની વોટ બેક કરી રહ્યા છે ને પોલીસ સ્ટેશનના અંદર અરજી આવે છે ને પાછા ગ્રુપોના અંદર એ લોકો એમ બોલે છે કે એને બતાવવાનું છે પણ ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ વાળો બીવારો માણસ નથી ઓલ ઇન્ડિયાના આગળ પાછળ 90% માણસ સમાજના માણસ અંગાસી ઓલ ઇન્ડિયા રોડ લાઇન્સ નાંગા સલાઉદ્દીનભાઈ નાંગા જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકો જાગો જાગો 25 30 વર્ષથી રાજ કરી રહ્યા છે આ સંસ્થાના અંદર મુસ્લિમ ગાજી સમાજના લોકો સંસ્થાના જે માણસો કારોબારી છે મોટા પ્રમુખ છે ચેરમેન છે હજી સંસ્થા છોડવાનું નામ લેતા નથી 25 30 વર્ષ થઈ ગયા હજી એમના કબ્રસ્તાનના અંદર પગ લટકી ગયા પોલગણા હજી લગ્ન છોડવાનું નામ લેતા નથી એટલે ગરીબ માણસનો કોઈ ફાયદો નથી ને મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકોને મારું એક વિનંતી છે કે યુવા લોક જાગો એક વખત બી સલાઉદ્દીન ઓલ ઇન્ડિયાને હાથ ઉઠાવ્યો છે તમે બી ઉઠાવો તો તમે બી ઉઠાવવાની કોશિશ કરો કંઈ થવાનું નથી કોઈ વસ્તુ થવાની નથી આપણે ગલત કરવાનું નથી આપણે સહી કરવાનું છે સમાજ આપણો રહે તો આપણે રહ્યું સમાજ ઉજળો રહે તો આપણે રહ્યું સમાજ બેકાર થઈ ગયે તો આપણે લંગડા બોલા થઈ જશું જાગો 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 મોડાસાના મુસ્લિમ ગાજી સમાજના લોકો જાગો 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 સમાજના યુવા માણસને હજી બી કહીશું જાગો 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 સબ ચાલી રહી છે